ત્રીજું છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. રિટર્ન એટલે કે પાછા આવશે વિલેજની અંદર, ગામડાની અંદર જે ક્રાફ્ટ વર્કર એટલે શું કે જે માણસો પાસે કંઈક કળા છે, જે કંઈક નવું નવું બનાવી શકે છે. પહેલાંના સમયની અંદર માણસો પાસે એવી ઘણી બધી કળા હતી, પણ એવી ટેકનોલોજી બધી આવી એટલે માણસો છે જેની પાસે એમની કારીગરી હતી બધી નાશ પામી ટેકનોલોજીના કારણે. આપણે સમાજની અંદર ભણતા હોય ને એમાં બધું આવતું હોય કે જે અંગ્રેજોની આયા અને પછી આપણા બધા માણસો પાસે જે કંઈ કળા હતી ને બધી પડી ભાંગી. હુનર ઉદ્યોગો આયા, જે માણસો પાસે જે હુનર હતી, જે કળા હતી એ બધું નાશ પામ્યું હતું. ઇફ માસ પ્રોડક્શન loses its economic advantage, huge centralized factory would disappear. શું કહે છે? માસ પ્રોડક્શન લોસીસ, કે માસ એટલે આપણે જે વધારેમાં વધારે અત્યારે પ્રોડક્શન થાય છે, ઉત્પાદન થાય છે, એ લોસીસ એટલે કે એનું બહુ ઓછું થઈ જશે. અને એના કારણે જે ઇકોનોમિક છે, આપણું જે અર્થતંત્ર છે એની અંદર જે એડવાન્ટેજ આવે છે, ફાયદો આવે છે. આખું અર્થતંત્ર છે એની અંદર ફાયદો આવે છે. આજે જે બધી બહુ મોટી મોટી બધી કંપનીઓ હાલે છે ને, એ જ્યારે એનું જે બહુ અત્યારે ડેવલપ થાય છે એ બધું ઓછું થશે ને તેથી કંઈક ફાયદો થશે. કઈ રીતે? કે સેન્ટ્રલાઇઝ એટલે શું? કેન્દ્રીયકરણ. કેન્દ્રીયકૃત શું કહેવાય? કેન્દ્રીયકરણ. આને કેન્દ્રીયકરણ જે ફેક્ટરી છે એ શું થઈ જશે? ડિસઅપેરિયર થઈ છે, એટલે કે નાશ પામશે. એટલે એકના હાથમાં જે સત્તા છે ને એ બધી જતી રહેશે એવું કહેવાય. કેન્દ્રીયકરણ એટલે શું? તમને એક એક્ઝામ્પલ તરીકે આપું. ભાઈ ઉદાહરણ છે, આપણે બીજા કોઈનું ઉદાહરણ તો ન જ દેવાય, આપણું ઉદાહરણ લે. સમજી લો મારી એક કંપની છે, બહુ મોટી કંપની છે આખા ભારતની અંદર. હવે મારી પાસે બધી સત્તા છે. ભારતની અંદર હશે બીજી કંઈક નાની મોટી કંપનીઓની, પણ મારી પાસે બહુ મોટી કંપની છે અને બધી વસ્તુ મારી પાસે જ છે. બધી સત્તા મારી પાસે છે. હું કોઈને સત્તા આપતો નથી. પણ બીજી જે કંઈ કંપની હોય એને હું સત્તા આપું તો એને મેં વિકેન્દ્રીકરણ કર્યું કહેવાય. એક્ઝામ્પલ તરીકે તમને સ્કૂલનું ઉદાહરણ આપું કે ભાઈ તમારી સ્કૂલ છે. હવે તમારી સ્કૂલની અંદર તમારા જે સ્કૂલના જે ટ્રસ્ટી છે એની હાથમાં જ બધી સત્તા છે, તો એને કેન્દ્રીયકરણ કહેવાય. કેન્દ્રીયકરણ કહેવાય એટલે કે સેન્ટ્રલાઇઝ કહેવાય. એના હાથમાં જ સત્તા છે. એને કોઈ શિક્ષકોને સત્તા નથી આપી, કોઈ વિદ્યાર્થીને સત્તા નથી આપી કે તમે મારી સ્કૂલમાં આમ કરી શકશો, મારી સ્કૂલમાં નિર્ણય લઈ શકશો. કોઈ સત્તા નથી. તો એ સેન્ટ્રલાઇઝ કહેવાય, કેન્દ્રીયકરણ કહેવાય. પણ હવે સ્કૂલના ટ્રસ્ટી છે એવો નિર્ણય લે કે ચાલો સ્કૂલના બધા અમુક નિર્ણય છે એ મારી સિવાય શિક્ષકો પણ લઈ શકશે. શિક્ષકો નિર્ણય લઈ શકશે કે તમારે શું કરવું, આમ કરવું, તેમ કરવું. તો હવે શિક્ષકો નિર્ણય લઈ શકશે. મતલબ એ સત્તા, જે નિર્ણય લેવાની સત્તા છે એ ટ્રસ્ટીની સાથે સાથે શિક્ષકો પાસે પણ ગઈ. તો હવે જે સત્તા હતી એનું વિકેન્દ્રીકરણ. જો તમે કોમર્સ ભણતા હોય તો એની અંદર વાણિજ્ય વ્યવસ્થામાં આવે જ છે ભણવાનું. તો આ સત્તા છે એનું શું કર્યું કહેવાય? વિકેન્દ્રીકરણ કર્યું કહેવાય. તો જે આ બધી હ્યુજ એટલે મોટી મોટી સેન્ટ્રલાઇઝ એટલે કે કેન્દ્રીયકૃત થયેલી જે ફેક્ટરીઓ છે ને એ બધી શું થઈ જશે? એનો જે એ બધું સમય આવનાર સમયની અંદર ડિસઅપિયર થઈ જશે, એટલે કે નાશ પામશે. સત્તા બધી એમની પાસે નહીં રહે એવું કહેવા માંગે છે. તો હવે ગામડાની અંદર જે નાના નાના માણસો છે એની પાસે સત્તા આવશે કે એક વસ્તુ બનાવી શકશે. they will be replaced by smaller. જો આ બધી વસ્તુ જે કેન્દ્રીયકૃત જે ફેક્ટરી હતી એ શું થઈ જશે? રિપ્લેસ થઈ જશે. એનું સ્થાન કોણ લેશે? તો સ્મોલર, નાની અને કમ્યુનિટી એટલે કે કમ્યુનિટી બેઝ ફેક્ટરી એટલે કે નાની સમિતિવાળી. કમ્યુનિટી એટલે સમિતિ થાય, નાની સમિતિવાળી ગૃહ ઉદ્યોગો ટૂંકમાં આપણે કહીએ ને, તો એવી નાની જે ફેક્ટરીઓ છે એના હાથમાં સત્તા આવે છે. અને there will be a continue decline in the amount of human effort. અને એના કારણે કન્ટિન્યુ સતત ડેકલાઇન એટલે બહુ ઓછું થતું જાય છે. જે હ્યુમન, જે માણસ છે એના જે એફર્ટ છે, જે પ્રયત્ન છે એ પણ ઓછા થતા જાય છે. બહુ એટલી મહેનત કરવાની જરૂર નહીં પડે. આજથી 50-60 વર્ષ પહેલા માણસ જે કોઈ સમજી લો ખેડૂત છે, ખેતરમાં કામ કરતો તો એટલી આજ મજૂરી કરવાની જરૂર નથી પડતી. પહેલા ઘઉં વાયેલા હોય, વાઢવાન થાય એટલે કેટલા બધા માણસોની જરૂર પડતી હતી. પણ આજે વરસાદ ખરેખરો ચડ્યો હોય, ઘઉં ખેતરમાં ઊભા હોય, 50 વીઘાના આખા ઘઉં ખેતરની અંદર ઊભા હોય, કટર તમે મૂકો 1 કલાકની અંદર એ ઘઉં તમારા ઘેરે. પણ પહેલાના સમયમાં 50 વીઘાના ઘઉં હોય તો તમારે 15 દી પહેલા તો તૈયારી બધી કરવી પડે, તાર મેળ આવે, બાકી મેળ ન થાય. તો માણસના જે એફર્ટ છે, જે પ્રયત્ન છે એ પણ ઓછા થઈ જશે. એની નીડ, એફર્ટની જરૂરિયાત છે એ પણ નીડ એટલે બહુ ઓછી જરૂરિયાત રહેશે. જે પ્રોડ્યુસ કરીએ છીએ, ઉત્પન્ન કરીએ છીએ આપણે મટીરિયલ ગુડ્સ એટલે કે જે વસ્તુઓ, ગુડ્સ એટલે વસ્તુઓ, આ બધી જે વસ્તુ આપણે ઉત્પન્ન કરીએ છીએ એની અંદર એફર્ટ, જે પ્રયત્ન છે એની જરૂરિયાત પણ કેવી રહેશે? બહુ ઓછી રહેશે. અને ગામડાની અંદર જે ક્રાફ્ટ વર્કર, જે માણસ પાસે હુનર છે, જેની પાસે સત્તા છે, એ માણસો આગળ આવશે.
આજે અમુક એવી ટેકનોલોજી આવી છે જેની અંદર માણસ છે એનો હુનર આગળ આવ્યો છે. તમે સમજો ને, ઘણા બધા માણસ શું કરે છે, ફોનની અંદરથી એનિમેશનવાળી ઘણી કાર્ટૂન સિરીઝ છે એવું શરૂ કરે છે. ત્યાર પછી આપણે આ સોશિયલ મીડિયાના જમાનાએ આપણે પૈસા, આપણી પાસે હુનર છે, ટેલેન્ટ છે, તો આપણે એમાંથી પણ પૈસા કમાવીએ છીએ. ઘણા યુટ્યુબમાં કામ કરે છે. ત્યાર પછી આપણે કહીએ તો ઘણા બધા ઇન્સ્ટાગ્રામની અંદર કામ કરી અને એ પૈસા કમાવે છે. ઘણા એની અંદર કોમેડીના સીન ભજવી અને પોતે પૈસા કમાય છે. એમના હુનર છે, કળા છે, અને માણસ આગળ આવે છે. તો આ ટેકનોલોજીના કારણે શક્ય બન્યું છે, અને આવનાર ટેકનોલોજી છે એના કારણે જો ઘણું બધું શક્ય બનશે. ધ્યાન એટલે કે પછી ધ કસ્ટમર મે બી સર્વ બેટર બાય અ લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. હવે શું થશે? ધ્યાન એટલે કે પછી જે કસ્ટમર છે, મે એટલે કે કદાચ, સર્વ એટલે સેવા પાડશે, સેવા પૂરી પાડશે, અને બેટર એટલે સારી. કસ્ટમર છે એ પોતે સારામાં સારી સેવા પૂરી પાડી શકશે. કસ્ટમર છે એને શું થશે? મે બી સર્વ એટલે કે સેવા પૂરી પાડશે. સોરી, કસ્ટમર છે એને સારામાં સારી સેવા છે એ પૂરી પાડવામાં આવશે. જેને જે વસ્તુ ખરીદી છે એ કસ્ટમરને સારામાં સારી સેવા પૂરી પાડશે. આજે પડે છે, આજે વસ્તુ આપણે શું થાય, બહાર ખરીદવાને બદલે આપણે ઘરે હોમ ડિલિવરી કરી શકીએ છીએ. તો એ કસ્ટમરને એક સેવા પૂરી પાડે છે. આવનાર સમયની અંદર આના કરતાં પણ સારી સેવા પૂરી પાડશે. સેવા પૂરી પાડવામાં આવે છે કોના દ્વારા? ભાઈ લોકલ ઓનર. લોકલ એટલે કે આજુબાજુમાં આપણે નજીકમાં રહેતા હોય એવા ઓનર, એવા માલિક, એમની જે નાની નાની કંપનીઓ હોય, તો એવી કંપનીઓ આવનાર સમયની અંદર આપણી આજુબાજુમાં થાય છે, બહુ દૂર નહીં હોય. આજે કેમ આપણી ઘરની બાજુમાં કોઈ શોપ હોય છે, દુકાન હોય છે, એમ ઘણી બધી એ સમય નાની નાની કંપનીઓ હોય છે. તો એના દ્વારા ગ્રાહકો છે એને સેવા પૂરી પાડવામાં આવશે, અને એ ઓપરેટ કરી શકશે. જે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, ઉત્પાદન કરીએ છીએ, એ વસ્તુને પોતે ઓપરેટ કરી શકશે શોપ, દુકાનેથી. થસ એટલે કે પછી ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર વિલ બી બેક વિથ અ બેંક. અને પછી જે આ ફેક્ટરીઓ છે, મોટી મોટી જે કંપનીઓ છે, મોટી કંપનીઓ છે એની જરૂર નહીં રહી, નાની નાની કંપનીઓ આવશે, લઘુ ઉદ્યોગો આવી જશે. ફેક્ટરી છે એ બીકમ એટલે બની જશે ડિસેન્ટ્રલાઇઝ એટલે કે વિકેન્દ્રીકરણ. કીધું ને કે એક મોટી કંપનીથી બદલે બધી નાની નાની કંપનીઓ છે ને એના હાથમાં સત્તા આવી જશે. અને નેચરલી, કુદરતી રીતે જે ટેલેન્ટ પામેલા, જેની અંદર ટેલેન્ટ છે એવા જે વિલેજ, ગામના જે માણસો છે, ક્રાફ્ટ એટલે કે રચવું, ક્રાફ્ટ વર્કર એટલે જે રચના કરનાર વ્યક્તિઓ છે જેની અંદર ટેલેન્ટ છે, એ બધા બેક એટલે કે પાછા આવશે. બેંક એટલે ધડાકો થાય, પણ ધડાકા સાથે નહીં, એક અલગ જ રીતે સીધા માણસો અચાનક એમનો સમય આવશે, એમનો જમાનો આવશે. જો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ માણસો કંઈક ને કંઈક વસ્તુની શું કરે છે? રચના કરે છે. ચોથું છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. નવા જ પ્રકારની એક જે મેડિકલ છે ને એની ટ્રીટમેન્ટ મળશે આપણને. શું મળશે? ટ્રીટમેન્ટ મળશે. શું એટલે જલ્દી. જે ઓટોફેબ છે વિલ શ્રિંકનો અર્થ થાય સંકોચાઈ જવું. જે નેનો સ્ટ્રક્ચર લેવલની અંદર, એટલે આ જે ઓટોફેબ ટેકનોલોજી છે એની અંદર કોઈ પણ વસ્તુ છે ને એ શ્રિંક એટલે સંકોચાઈ જશે. એક નેનો સ્ટ્રક્ચર, એક નાના જેવા કણની અંદર વસ્તુ બહુ એવી નાની નાની બની જશે. હમણાં ઉદાહરણ આપ્યું હતું ડૉક્ટર વાળું, અહીંયા તમે જોઈ શકો છો. પહેલાના સમયની અંદર જે ઓપરેશન થતા હતા એના કરતાં અત્યારે સુધારો. એક્ઝામ્પલ તરીકે તમને કહું કે ડૉક્ટર છે એપેન્ડિક્સનું ઓપરેશન પહેલાંના સમયમાં કરતા તો પેટ ચીરવું પડતું, પણ અત્યારે એવું રેડિયોવાળું આવી ગયું, સુધારો આવી ગયો કે પહેલાંના જેટલું માણસને હેરાન નથી થવું. અને ઘણા બધા એવા સાધન આવી ગયા છે જે રોબોટથી કામ થાય છે. આ કાનની અંદર પણ ઓપરેશન થાય છે. તમે વિચાર કરો, કાનની અંદર એક આંગળી ન જાય તો સાધન કઈ રીતે નાખો તો એ ઓપરેશન થઈ જાય છે. આપણે ધાર્યું ન અહીંયા એ પ્રકારના ઓપરેશન થાય છે. કઈ રીતે? તો એ બધા સંકોચાઈ જશે. નેનો સ્ટ્રક્ચરની અંદર એનું લેવલ બહુ નાનું હોય છે. જે કઈ વસ્તુ હોય છે, જે સાધન છે એનું, એવી વસ્તુ આવશે. ધ્યાન એટલે પછી ધ સાઇઝ ઓફ ન્યુલી મેન્યુફેક્ચર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી અ બિગર ધેન અ ડ્રગ મોલિક્યુલ. શું થશે કે પછી છે ને જે સાઇઝ છે, જે નવા પ્રકારનું જે મેન્યુફેક્ચર કરીએ છીએ, ઉત્પાદન કરીએ છીએ, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે દવાખાના માટેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન, જે વસ્તુ આપણે ઉત્પાદન કરીએ છીએ નવું એ કેવું હોય છે? વિલ બી એટલે કે હશે, નો બિગર એટલે કે એટલું મોટું નહીં હોય, ધ્યાન એટલે ના કરતા. ડ્રગ મોલેક્યુલ, ડ્રગ એટલે કે દવા, અને મોલેક્યુલ એટલે એનો અણુ પરમાણુ. કોઈ આપણે દવા હોય, કોઈ ટેબ્લેટ હોય, એની જે ટેબ્લેટ છે એનો અણુ પરમાણુ કેવડો હોય? નાનો. હવે એના કરતાં પણ આ વસ્તુ જે સાધન આવશે, મેડિકલ માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ સાધન આવશે, એના કરતાં પણ મોટું નહીં હોય, એના કરતાં પણ નાનું હોય છે. તમે વિચાર કરો.
સમજી લો, દવાઈની વાત કરું, કોઈ ટેબ્લેટ છે તો ટેબ્લેટ જો આ લિટોરિયન આવડી ટેબ્લેટ હોય તો ઓલું જે સાધન નવું આવશે આના કરતાં પણ નાનું હોય છે. હવે એવું હોય ત્યારે જ પોસિબલ ને બને ને કાનની અંદર ઓપરેશન કરવું છે તો તમે વિચાર કરો, આવા સાધન આવશે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાય, અને આ વસ્તુ જે એક પોસિબલ થશે, શક્ય થશે. શું? રિકન્સ્ટ્રક્ટ, ફરીને રચના કરશે, ફરીને સંયોજન કરશે. રેટિફાય ટિશ્યુ, રેટિફાય ટિશ્યુ એટલે કે શું? ખરાબ થઈ ગયેલા ટિશ્યુ. આપણી અંદર આ બધું માંસપેશી છે ને, કોષ ને એ બધું ટિશ્યુ, અંદર કોષ ને બધું શરીર કોષોનું બનેલું છે, પેશીઓનું બનેલું છે. તો આ જે રેટિફાઈડ જે સડતા જે ટિશ્યુ છે એ બધી વસ્તુ છે એને શું કરશે? એને પણ આ બધી જે સડતી વસ્તુ હોય, આપણે જે ટિશ્યુને જે બધું છે અંદર કોષને છે એને રિવર્સલ કરશે, સાજા કરશે. અને જે મેચ્યોર થઈ ગયેલા છે, મેચ્યોર થઈ ગયેલા એટલે કે પરિપક્વ થઈ ગયેલા કહેવાય ને, બહુ ઝાઝા સમય થયો પરિપક્વ થઈ ગયા હોય, એવા જે ટિશ્યુ છે જે ડીકે એટલે સડે છે આપણા શરીરની અંદર, પણ એને પણ શું કરશે? રિવર્સલ કરશે. ડીકે હોય, સડતા હોય એને કાઢી નાખશે, સાજા કરી નાખશે. જો ને ઘણા બધા વ્યક્તિ હતા ટેકનોલોજી દ્વારા ઘણી બધી વસ્તુ પોસિબલ છે. ઘણા બધા જે ફિલ્મ સ્ટાર ને બધા હોય ને, તમે જોજો આ શરીર ઉંમર ના દેખાય ને એટલા માટે શરીરની અંદર પણ ઓલી પ્લાસ્ટિક સર્જરી કરાવે છે, ઉંમર નાની દેખાય એના માટે. આજે શરીરની અંદર બધી કરચલીને બધું પડી ગયેલું હોય ને તો એનું શું કરે? એને રિવર્સલ કરાવે, સાજું કરાવે, અને એના કારણે બધા યંગ પાછા દેખાય. આવું બધું ઘણું બધું આપણે સાંભળેલું છે. તો એ બધું વસ્તુ પોસિબલ છે શેના દ્વારા? ટેકનોલોજી દ્વારા. The extension of human life span will continue. Extension of human life, જે માણસની જે લાઈફ છે ને એ એક્સટેન્શન એટલે કે બહુ મોટી બનશે. માણસ અત્યારે જે જીવે છે એના કરતાં એ લાંબો સમય જીવી શકશે. સ્પેન વિલ કન્ટિન્યુ, સતત ને સતત એ જીવે છે એના કરતાં વધારે જીવી શકશે. The health of old people will improve. જે ઓલ્ડ પીપલ છે, જે વૃદ્ધ થયેલો માણસ છે એની જે હેલ્થ છે, એનું જે સ્વાસ્થ્ય છે એની અંદર પણ ઇમ્પ્રૂવ એટલે સુધારો આવશે. આજે આપણે ખબર છે માણસ મરે એવું હોય કાંઈ એમાં રહ્યું ન હોય, એમ્બ્યુલન્સની અંદર લઈ જાય ને ગાડી બાંધીને લઈ જાય, અને તો એ માણસ એ સાજો થઈ જાય. બોલો, આવાય ડૉક્ટરો પડ્યા છે આપણા દેશની, આપણા ભારતની અંદર પડ્યા કે ગાડી બાંધીને લાવો તો એ સાજા કરી દેવી. આવાય ડૉક્ટર પડ્યા પણ જીવ હોવો પડે. ટેકનોલોજી દ્વારા અને આ ડૉક્ટરોની એના ટેલેન્ટ દ્વારા બધું શક્ય છે. એ એટલું પહેલાં ભણ્યા છે ત્યારે. It is likely that people will gain the ability to painless redesign their body. અને ઇટ ઇઝ લાઇકલી પીપલ જે માણસ છે એ ગેઇન એટલે કે મેળવી શકશે એવી એબિલિટી, એવી ક્ષમતા પણ માણસ છે એને મળશે કે એવી પેનલેસલી, દર્દ વગર. માણસની કોઈ સારવાર થતી હોય એમાં કોઈ દર્દ ન હોય, દર્દ વગર, પીડા વગર પણ સારવાર તમને મેળવી શકશે. આ ઓપરેશન નહીં થાય પણ એને જે ઓપરેશન કરે તો અત્યારે પીડા ન થતી હોય કારણ કે ઇન્જેક્શન એક દઈ દીધું હોય. હા, ઇન્જેક્શન દે ત્યારે ઘડીક પીડા થાય પણ પછી એને ખબર ના રહે. રીડિઝાઇન ધેર બોડી, એની બોડી છે એનું ઓપરેશન કરવામાં કે સર્જરી કરવામાં પેનલેસ સારવાર થઈ શકશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિકલી. કમ્બાઇન્ડનો અર્થ હકીકતમાં શું? જોડવું થાય. આવી જે ઇફેક્ટ, આવી જે અસર છે એ ચેન્જીસ, બદલાવ લાવશે. ડ્રામેટિક એટલે કે એક નાટકીય રીતે આવો બદલાવ આવશે ભવિષ્યની. It is believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricator and a solar power generator. અત્યારે શેડો આવ્યો. શું કહે છે? ક્યાં હતા? It is believed that, હા, એવું માનવામાં આવે છે, believe એટલે કે માનવું, કે after some years એટલે કે થોડાક વર્ષો પછી, એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષો પછી જે સ્મોલ એટલે કે નાના જે માઉન્ટેન ટોપની જે કમ્યુનિટી છે, કમ્યુનિટી એટલે કે સમુદાય, જે સમિતિ છે, જે સમુદાય છે, જે પર્વતના ટોપ ઉપર એટલે કે શિખર ઉપર રહે છે, એ બધા પણ શું થશે? કુડ બી સેલ્ફ સફિશિયન્ટ. સેલ્ફ સફિશિયન્ટ એટલે કે આત્મનિર્ભર હશે, એને કોઈ ઉપર નિર્ભર નહીં રહેવું પડતું. આજે બિચારા જે અમુક એવા જે વિસ્તારની અંદર માણસો રહે છે પર્વત ઉપર નહીં, એને બીજા માણસો ઉપર નિર્ભર રહેવું પડશે, પણ એ માણસો પણ આત્મનિર્ભર હશે. અને વિથ અ કલેક્શન એટલે બધું ભેગું કરી શકશે. ફેબ્રિકેટર્સ, આ જે ફેબ્રિકેટર જે બધી વસ્તુ આપણે બનાવીએ આવનાર સમયની અંદર જે બનશે એવી વસ્તુ છે એને પણ એ કલેક્ટ કરી શકશે, ભેગું કરી શકશે. સોલાર પાવર દ્વારા, સોલાર પાવર જનરેટર દ્વારા, અહીંયા પણ એ સમયે સોલાર પાવર હશે. બાકી સોલાર પાવર વગર તો કઈ વસ્તુ હાલે નહીં, બને નહીં. તો અહીંયા પણ એક સોલાર પાવર હશે અને એ બધા જે નાના જે સમુદાય છે, જે પર્વત ઉપર રહે છે ને, એ પણ આત્મનિર્ભર થશે. એવો સમય આવશે, એમનો પણ જમાનો આવશે. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, જે મેથડ છે, જે પદ્ધતિ છે ઓટોફેબ, એના એડવાન્સ, એના ફાયદા શું થશે?
ધ ફોર્મ ઓફ રો મટીરિયલ, જે રો મટીરિયલ છે મતલબ જે કાચું મટીરિયલ છે, જે કાચી વસ્તુ છે, વિલ બી અનઇમ્પોર્ટન્ટ, એ અનઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, એની જરૂરિયાત નહીં રહે. મેં હમણાં કીધું સમજી લો આ પેન જ છે, આ પેનને આપણે ત્યારે શું કરતા હોય ખરતા એટલે ફેંકી દઈએ. આવનાર સમય છે એ ટેકનોલોજી એવી છે કે આ પેન છે એને મશીનમાં નાખો અને તમે જાતે ત્યાંથી તમારી વસ્તુ બનતી હશે, તમે બનાવી શકતા હશો. એટલે હવે આ વસ્તુને ફેંકી દેવાને બદલે મેં રીયુઝ કર્યો, ફરીને યુઝ કર્યો, તો હવે એના માટે જે પેન ફરીને બનાવવા માટે જે કાચા માલની જરૂર હતી એ જરૂર નહીં પડે. તો એવી રીતે અહીંયા કાચા માલ છે એની જરૂરિયાત કેવી થઈ જશે? અનઇમ્પોર્ટન્ટ થઈ જશે, એટલે કે જરૂરિયાત રહેશે નહીં. Sophisticated autophagy machines will be capable of rearrange molecular structure to generate any object from them. હવે શું કહે છે કે સોફિસ્ટિક ઓટોફેબ જે મશીન છે, ઓટોફેબના જે મશીન છે એ એટલા કેપેબલ હશે, એટલા સક્ષમ હશે કે એ શું કરશે? રીઅરેન્જ કરશે. અરેન્જ એટલે કે ગોઠવણી કરવી, ફરીને ગોઠવણી કરવી. શેને ગોઠવણી કરશે? આ બધા મશીન, ઓટોફેબના મશીન કે જે મોલેક્યુલ સ્ટ્રક્ચર છે, જે અણુના જે બધા સ્ટ્રક્ચર છે, જે બધી વસ્તુ છે, આ વસ્તુ છે, આના જે સ્ટ્રક્ચર છે, આ વસ્તુ જેમાંથી બનેલું છે એને શું કરશે? જનરેટ કરશે, પાછું જનરેટ કરશે. એની ઓબ્જેક્ટ કોઈ પણ વસ્તુ હોય એમાંથી એને શું કરશે? જનરેટ કરશે. ત્યાર પછી પ્લાસ્ટિક છે, મિલ્ક જગ છે, દૂધનો કોઈ જગ છે, અને આ બધું લાસ્ટ નાઇટ એટલે કે ગઈ રાત્રે આપણે થઈ ગયેલી પંક્ચર થઈ ગયેલી વસ્તુ શું કહે છે? પ્લાસ્ટિક છે, દૂધનો જગ છે. પછી સમજી લો ગઈ રાત્રે આપણે પંક્ચર પડી ગયું હોય, પંચર થઈ ગયું હોય, કારને ગમે એની જે ટ્યુબ હોય એને પંચર થઈ ગયું હોય, તો આ કુડ બી મોલેક્યુલર રીઅરેન્જ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિકનો દૂધનો જગ છે, પછી ગઈ રાત્રે આપણે પંચર થઈ ગયેલી કાર છે એનું જે ટ્યુબ હોય, તો આ બધી વસ્તુ એના જે મોલિક્યુલ, એના જે બધા અણુઓ છે, આ બધી વસ્તુ રીઅરેન્જ થશે, ફરીને અરેન્જ થશે, ફરીને એની ગોઠવણી થશે. કઈ રીતે? તમે મશીનની અંદર નાખી દો અને એનાથી તમે ગેટ એટલે કે મેળવી શકશો. ન્યૂ એટલે નવા પ્રકારનો ટેબલ લેમ્પ, ટેબલ ઉપર આપણે રાખતા લેમ્પ, બલ્બ રાખે ને એવી વસ્તુ. હું તો નથી કહેતો, અહીં છે એ હું કહું છું. ટ્યુબ છે એ તમે મશીનમાં નાખી દો, કે પ્લાસ્ટિકનો જગ છે એ તમે મશીનમાં નાખી દો અને એમાંથી તમે ટેબલ ઉપર રાખવાનો લેમ્પ છે એ બનાવી શકશો. બોલો, આવી ટેકનોલોજી શક્ય હશે? મેં તો નથી કીધું, લખેલું છે, હું કહું છું હશે આવું, પણ મને ન કહેતા કે તમે કહો છો. હાઈલી ઇમ્પ્રૂવ ઓટોફેબ ટેકનોલોજી, હાઈલી એટલે કે બહુ વધારે પ્રમાણની અંદર ઇમ્પ્રૂવ થઈ ગયેલી એટલે કે વિકાસ પામેલી જે ઓટોફેબ ટેકનોલોજી છે એ પરહેપ્સ એટલે કે કદાચ એનાથી શું થશે? એબલ ટુ હોય છે એટલે કે સક્ષમ હશે. મીટ એટલે મળવા માટે, ઓલ અવર મટીરિયલ ડિઝાયર, મટીરિયલ એટલે વસ્તુ, જે હાઈમાં વધારે પ્રમાણમાં જે ઓટોફેબ ટેકનોલોજી છે ડેવલપ પામશે અને એનાથી આપણે કદાચ આપણે એટલા સક્ષમ હશું, આપણે એટલા કાર્યરત હશું કે એનાથી આપણે મેળવી શકશું કોઈ એવું મટીરિયલ, કોઈ વસ્તુ કે જે આપણે ડિઝાયર એટલે કે જે આપણે ઈચ્છેલું હોય એવું. મારી પાસે સાદો ભંગાર ફોન હોય અને એમાં હું ઈચ્છું કે આમાંથી હું એપલ જેવો સારો ફોન બનાવી દઉં, તો એવું કદાચ આપણે બનાવી શકતા હશું એ સમયે, અત્યાર નહીં. The freedom resulting from this achievement will bring about a golden age of art. જે ફ્રીડમ છે, જે આ આઝાદી છે, જે આઝાદી આપણને મળવાની છે ને, આપણે જે ઈચ્છીએ એવું બનાવી શકીએ એવું, એ આઝાદીની વાત છે. એનું રિઝલ્ટ, એનું પરિણામ શું આવશે? કે આ વસ્તુથી જે આપણે આ અચીવમેન્ટ મેળવી, જે આપણે સિદ્ધિ મેળવશું, જે આપણી પાસે આટલી શક્તિ છે, વસ્તુ જોઈએ એવી બનાવી શકીએ એવી, તો એ જે અચીવમેન્ટ, આપણે જે સફળતા છે એનાથી આપણે બ્રિંગ એટલે કે લાવી શકશું ગોલ્ડન એજ. એનાથી આપણી ગોલ્ડન એજ આવશે, આપણો સુવર્ણકાળ આવશે એ સમય આર્ટ માટે એટલે કે કળા માટે, મ્યુઝિક છે એના માટે, અને સાયન્ટિફિક ડિસ્કવરી એટલે કે વિજ્ઞાનને લીધે, વિજ્ઞાન માટેની કંઈક વૈજ્ઞાનિક જે શોધખોળ કરી એ બધી વસ્તુ માટે એક ગોલ્ડન સમય હશે આ ટેકનોલોજીના કારણે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ whether people want such freedom and will rejoice in it. But the open એટલે ખુલ્લો એક ક્વેશ્ચન એ છે કે આ પીપલ જે માણસો છે, વોન્ટ એટલે ઈચ્છે છે, સચ ફ્રીડમ આવી આઝાદી ઈચ્છે છે, માણસોને આવી આઝાદી જોઈએ છે, માણસો ઈચ્છે છે અને એનાથી રીજોઈસ આનંદ માણી શકશે. આનંદ માણી શકશે. શું આપણે જે ઈચ્છીએ છીએ એવું વસ્તુ આપણને મળી જાય એનાથી આપણે ખુશ થઈશું? શું તમે જ વિચારો કે આજે તમારે કોઈ કાર જોઈતી હશે તો એ કાર મળી જાય પછી તમે એનાથી તમને સંતોષ થઈ જશે? નહીં થાય. તમારે અત્યારે
10 લાખની કાર જોતવી છે, એ મળી ગયા પછી શું આપણને સંતોષ થશે? નહીં થાય. તમને નહીં થાય, મને નહીં થાય. 10 લાખની આવશે ને તાર 20 લાખની આશા રાખશે. જેથી 20 લાખની આવશે ને તેથી 50 લાખની આશા રાખશે. જેથી 50 લાખની આવશે ને તેથી કરોડની કારની આશા રાખશે. અહીંયા આપણને એ જ કહે છે કે શું એનાથી આપણે સંતોષ મેળવી શકશું? માણસને જોતું છે એ મળી જાય અને તે માણસને સંતોષ થઈ જાય છે, નથી થતો. માણસને ક્યારેય સંતોષ પૂરો જ નથી થતો. એ જ કહે છે આપણને કે શું આપણો સંતોષ પૂરો થશે? નથી થવાનો યાર. આજે તમે એપલના ફોન આટલું રોતા છો, કાલે વાર એપલનો ફોન આવશે પણ તોય તમે રોતા જશો. તમે નહીં, હું તે આપણને સંતોષ જ નથી થતો. ઇન લાઈફ, આપણા લાઈફની અંદર, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વી વોન્ટ્સ. જો શું કહે છે? ઇટ ઇઝ ઓફન. ઓફન એટલે કે અવારનવાર, જ્યારે હોય ત્યારે. ફાઉન્ડ એટલે કે આપણને જોવા મળે છે. શું જોવા મળે છે? કે જે ગ્રેટેસ્ટ, મહાનમાં મહાન આપણું જે સેટિસ્ફેક્શન, સંતોષ છે ને, જે આવે છે, કેમાંથી આવે છે? જો તો કે નોટ ગેટિંગ વોટ વી વોન્ટ, કે જે આપણે વોન્ટ, આપણે જે ઈચ્છવું છે, આપણે જે ઈચ્છીએ છીએ એ વસ્તુ, જે આપણે ઈચ્છીએ છીએ, જે વસ્તુ આપણે ઈચ્છીએ છીએ ને આપણને મળી જાય, એનાથી આપણને સંતોષ આવતો નથી. એવું કહે છે કે જો લાઈફની અંદર આપણે અવારનવાર જોઈએ છીએ, ફાઉન્ડ એટલે કે જોવું. શું જોઈએ છીએ? કે જે મહાનમાં મહાન સંતોષ છે, જે કમ્સ એટલે કે આવે છે. પણ અહીંયા જો વાક્ય નકાર છે કે આપણે જે ગેટિંગ, આપણે જે ઈચ્છવું છે, વોટ એટલે જે કાંઈ આપણે જે કાંઈ ઈચ્છવું છે અને એ વસ્તુ આપણને મળી જાય અને એનાથી સંતોષ છે આવતો નથી. આવું લાઈફમાં જોવા મળે છે, ઘણીવાર જોવા મળે છે. વસ્તુ મળી જાય છતાં પણ આપણને સંતોષ નથી જોતો. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ એના વર્કિંગ એટલે કે કામ કરીએ ને એમાંથી મજા મળે. એમ કે વર્કિંગ તમે કામ કરો તો એનાથી સંતોષ આવે. પણ એમને સીધી વસ્તુ મળી જાય ને એમાં આપણને સંતોષ નહીં આવતો. તમે એમ કહો, તમે જ વિચારો, તમે સ્ટુડન્ટ છો, તમે એવું વિચારો છો કે મારે 98% જોતવા છે, 99% જોતવા છે, પણ સીધા તમને એમના ટકા મળી જશે સીધા. હા, તમને ટકા તો મળી ગયા પણ અંદરથી એટલું ઓલું નહીં હોય. પણ તમે તમારી મહેનતથી તમે રિઝલ્ટ મેળવ્યું છે તેથી તમને ગર્વ હોય છે કે ના, મેં મારી મહેનતથી મેળવેલું છે. ઓલી વસ્તુમાં એવો સંતોષ નહીં મળે. હા, અને 98% આવ્યા તો એ પાસ સંતોષ તો આપણને નહીં જ થતો હોય. કેમ? 99 આવ્યો તો સારું હતા. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. ગ્રેટેસ્ટ, મહાનમાં મહાન આપણા માટે ચેલેન્જ શું છે? આ જે હ્યુમેનિટી એટલે કે જે માણસ છે ને એ ફેસિંગ એટલે કે સામનો કરી રહ્યો છે એક ચેલેન્જનો. મહાનમાં મહાન માણસની જાત છે જે કોઈ ચેલેન્જનો સામનો કરતો હોય ને તો એ કયો છે? જે પ્રોસીડ, જે પ્રક્રિયા છે, ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, જે ઓટોમેટિક જે ફેબ્રિકેશન થાય છે, જે વસ્તુ બને છે, ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ, જે ઓટોમેટિક જે ફેબ્રિકેશન, જે વસ્તુ આવનાર સમયની અંદર બનશે અને એનો મિનિંગફુલ એટલે કે કંઈક યોગ્ય રીતે આપણે એનો યુઝ કરીએ, ઉપયોગ કરીએ, અને અવર સેલ્સ એટલે આપણી જાતે, તો એ સારામાં સારો ચેલેન્જ આપણો કહેવાય. મહાનમાં મહાન માણસ માટે કોઈ ચેલેન્જ આપણે કહી શકીએ તો કે જે પ્રોસેસ આવવાની છે, જે પ્રક્રિયા આવવાની છે ઓટોમેટિક ફેબ્રિકેશનની આવનાર સમયની અંદર, એનો આપણે યોગ્યમાં યોગ્ય મિનિંગફુલ એનો ઉપયોગ કઈ રીતે કરવો, એને આપણી જાતે જો આપણે શીખી જઈએ ને તો એક આપણા માટે સારામાં સારો પડકાર કહેવાય. આપણા માટે એક સારામાં સારો કહેવાય ને કે આપણે સિદ્ધિ હાંસલ કરી કહેવાય. બાકી માણસ છે એને સંતોષ તો થવાનો નથી. કે કોઈ વસ્તુ છે એનો કઈ રીતે ઉપયોગ કરવો, બસ એ શીખી જઈશું તો સંતોષ મળી જશે. બોલો, તમે ઘણી સ્ટોરી વાત સાંભળી હોય છે, ખબર છે ને કે ભગવાન પ્રાપ્ત થાય તો કે હું કંઈક માગી લઉં, સોનું માગી લઉં, સોનું, કે હું જેને ટચ કરું એને સોનું મળી જાય. પછી એને એ વસ્તુ એ પ્રાપ્ત થઈ જાય એટલે બહુ ખુશ થઈ જાય, બહુ રાજી થઈ જાય. વસ્તુને ટચ કરવા મળે, સોનું મળવા મળે. ઓ, હવે તો કોઈ પૈસા છે, પણ ખાવાનું થાય ને તારી યાદ આવે, ખાવાની વસ્તુ ટચ કરે તો એ સોનું. હવે સોનું તો ખાઈ નહીં શકાય. એટલે કહે છે કે જે વસ્તુ છે ને આપણને મળે ને એનાથી આપણને સંતોષ થવો જોઈએ. કે જે વસ્તુ આપણને મળવાની છે એમાંથી આપણને સંતોષ થાય ને એ આપણે સારામાં સારી ડીલ કરીએ. ઓકે, તો અહીંયા આપણે જે ઓટોમેટિક ફેબ્રિકેશન છે એને આપણે પૂર્ણ કરીશું. નેક્સ્ટ સમય સાથે બીજા વિડીયો સાથે મુલાકાત કરીશું.